ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાઢર નદીમાં પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા। ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયાર તથા વડોદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પઢિયાર, વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ, પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર, ચોકારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નટવરસિંહ પઢિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ખાસ કરીને પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે। સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થવાના કારણે વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું, આજવાનું પાણી આવ્યું, દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોનો પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે। સાથે જે કેશ ટોલની વાત કરવામાં આવી છે, સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એવી 100 રૂપિયા આપવાની જે વાત કરી છે, 100 રૂપિયા કેવી રીતે ચલાવી લેવામાં આવે? એક પરિવારમાં 2 કે 4 જણા હોય તો એને કેટલા પૈસા મળે? કેવી રીતે ચાલવામાં આવે? 100 રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની, ડબલ એન્જિનને ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે, વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં આવે છે, પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ? જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે 4-4, 5-5 દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે, એને ભોજન માટે વલખા મારવા પડે, એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની વાત કરવામાં આવે તો એને 100 રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે। એ 100 રૂપિયા કોઈ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે। આજે અમે રજૂઆત કરી છે કે 100 રૂપિયા એ ખૂબ જ મજાક સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના, એમાં કમસે કમ 500 રૂપિયા 400 રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપે એવું કહેવાય। સાથે જે ઘરવખરી તમામપણે જે ઘરોમાં પાણી પાછી જવા પામ્યા છે, જેના કારણે ઘરવખરીમાં ખૂબ મોટા પાયાને નુકસાન થવા પામ્યું છે, એમાં પણ 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। શું હું આજે જનતાને પૂછવા માગું છું, 2500 રૂપિયામાં કેટલા દિવસ ચાલે એવા છે? 4 દિવસ પણ આજની મોંઘવારીના યુગમાં 2500 રૂપિયા ના ચાલે। એટલે અમે રજૂઆત કરી છે કે ઓછામાં ઓછા 15,000 થી 20,000 રૂપિયા ઘરવખરીના એમને સહાય કરવામાં આવે એવી આજે એક માગણી કરવામાં આવી છે। સાથે 2021માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ઢાઢર કિનારામાં જ્યારે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા, કલેક્ટરશ્રી જાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને દરેક ગામોમાં કલેક્ટરશ્રી, માર્ગ મકાનના અધિકારી છે અને અન્ય અધિકારીઓએ જાતે સ્થળ તપાસ કરીને જાતે ગામો પર ગયા હતા અને તે વખતે ટ્રેક્ટરમાં બેસીને પણ માન્ય કલેક્ટરશ્રી અમારી સાથે એક ઢાઢર કિનારાના ગામોમાં આવ્યા હતા અને ત્યારે માર્ગ મકાનના અધિકારીને એટલા માટે સાથે રાખ્યા હતા કે માઇનોર બ્રિજની અમે લોકોએ માગણી કરી હતી કે જ્યારે વધુ પૂર આવે છે ત્યારે આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામે છે, જેથી આ બધા ગામોમાં સંપર્ક બન્યો રહે, લોકોને મુશ્કેલી ના પડે, જેથી નાનો બ્રિજ એટલે કે માઇનો બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને લોકોની અવરજવર સતત ત્યાં ચાલુ રહે ને લોકોને ગામમાં ફસાઈ જવાનો વારો ના આવે। સાથે બીજી પણ રજૂઆત કરી હતી, સતત 5 વર્ષ કલેક્ટર સંકલનના માધ્યમથી હોય કે સરકારમાં હોય, સતત અમે રજૂઆતો કરી છે કે કિનારાના વિસ્તારમાં ખાસ કરીને જ્યારે આવી રીતે આકસ્મિક પાણી આવી જાય છે ત્યારે ઘણા લોકો ત્યાં ફસાઈ જવાના બનાવો બને છે, જેથી કરીને ખાસ કરીને આ વિસ્તારોમાં નાવડીની માગણી સતત મેં કરી છે, પરંતુ નાવડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી નથી। અમુક લોકોએ પોતાના ગ્રાન્ટમાંથી પણ, તાલુકા કોઈ સભ્યોએ એમને પોતાના ગ્રાન્ટમાંથી પણ આપવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ મંજૂરી ન મળતા નાવડી ફાળી શકવાની નથી। એટલે ખાસ કરીને અમારી એક આ પણ માગણી હતી કે નાવડી આ વિસ્તારમાં આપવામાં આવે। સાથે સાદર ગામની વાત કરીએ તો સાદર ગામની જ્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી, જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો હતો ત્યારે કે ભાઈ નેશનલ હાઈવે બની રહ્યો છે તો ત્યારબાદ રજૂઆતની બાદ પ્રાંત અધિકારીશ્રી જાતે ગામ પર ગયા હતા। મેં રજૂઆત કરી હતી કે જેવી રીતે નેશનલ હાઈવે કોરિડોર બન્યો છે જેના લીધે નદીનું વહેણ બદલાવા પામ્યું છે તો ભવિષ્યમાં કોઈ દિવસ ખૂબ મોટી તકલીફ આ ગામમાં મુશ્કેલીમાં મુકાશે, જેથી કરીને એનો વ્યવસ્થિત પાણીનો નિકાલ, જે નદીનું વહેણ સાંકડું કર્યું છે, જે નદીનો પ્રવાહ બદલવાનો પ્રયત્ન કર્યો છે એને યથાવત સ્થિતિમાં કરવામાં આવે। સાથે સાદર ગામ એ 2 ખેતીની જમીન
બધી જ જમીન સામેના કિનારે છે, જેથી કરીને લોકોને જીવના જોખમે નદી ક્રોસ કરીને સામે કિનારે ખેતી અર્થે જવું પડે છે. જેથી એક રજૂઆત એવી પણ કરી હતી કે કોઝવે અહીંયા બનાવવામાં આવે અને લોકોને ત્યાં જવા આવવામાં અવર જવર કરવામાં આસાનીથી અવર જવર કરી શકે. આ પણ રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી ગામ પર આવ્યા હતા. સાથે સાદડ ગામની જે સ્થિતિ થઈ હતી, આખું ગામ એવું જોવા જઈએ તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ પણ રહી નથી અને ખૂબ મોટા પાયે સાદડ ગામના ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. કપાસની ખેતી કરતા લોકો, પશુપાલન પર જીવતા લોકો કે મગરો પણ અમુક પશુઓને ખેંચી જવાના બનાવો પણ સામે આવ્યા છે અને પાક તો સદંતરપણે નિષ્ફળ ગયો છે. તેથી ખાસ કરીને એ ગામના ખેડૂતોને 100% એટલે સંપૂર્ણ પાકનું વળતર આપવામાં આવે એવી પણ આજે અમે લોકોએ માગણી અહીંયા કરી છે. સાથે સમગ્ર તાલુકામાં જે રીતે વરસાદ થયો એટલે સમગ્ર તાલુકામાં સર્વે થાય અને ખેડૂતોને સંપૂર્ણપણે જેવી રીતે અમારા પ્રમુખશ્રીએ કીધું, શક્તિસિંહજી માનનીય શક્તિસિંહજીએ કીધું છે કે 83માં જ્યારે એમની કોંગ્રેસની સરકાર હતી તે વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ બોર્ડ દ્વારા જ્યારે કે કોઈની બકરી મરી ગઈ, કોઈની ભેંસ મરી ગઈ, કોઈનું ઘર વખરી જતું, કોઈનું ઘર પડી ગયું અથવા તો સંપૂર્ણપણે ધંધો ભાગી પડ્યો તો એનું સંપૂર્ણ વળતર એટલે કે ધારો કે બકરીની જે સંપૂર્ણ કિંમત થતી હોય, ભેંસની જે સંપૂર્ણ કિંમત થતી હોય, પાક નુકસાનીની જે સંપૂર્ણ કિંમત થતી હોય એ ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા કોંગ્રેસની સરકારે 83માં આપ્યું હતું. આ માનનીય પ્રમુખશ્રીએ જણાવ્યું. તો એ જ પ્રમાણે આ બધા જ વળતર આપવામાં આવે, સંપૂર્ણ વળતરો આપવામાં એવી અમારી માગણી છે. સાથે પાદરા શહેરમાં પણ વોર્ડ 1 હોય, વોર્ડ 3 હોય ને અન્ય જગ્યાએ પણ તળાવ પાસે ને બધી જગ્યાએ જે સોસાયટીઓ બની છે ત્યાં વારંવાર ઉભરાતી ગટરોના પ્રશ્ન છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાના પ્રશ્નો છે. આ પ્રશ્નોની પણ અગાઉ રજૂઆતો કરેલી, તેમ છતાં એનો પણ કોઈ નિકાલ નથી આવ્યો. એટલે એ બાબતે પણ આજે અમે લોકોએ અહીંયા રજૂઆત કરી છે અને આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે એક વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી આજે અમે માગણી કરી છે. જસપાલસિંહ, પાદરા તાલુકામાં કેટલા વીઘા ખેતરોમાં નુકસાન થયું છે? અંદાજે શું માનો છો, કેટલી રકમનું નુકસાન તાલુકાને થયું? આમ જોવા જઈએ જે રીતે આ લોકો વાત કરી રહ્યા છે 500 કરોડ કરતાં વધારે નુકસાન પાદરા તાલુકાના ખેડૂતોને થયું છે. હજારો હેક્ટર જમીનમાં ખૂબ મોટા પાયે કપાસ તો સદંતરપણે નિષ્ફળ જવા પામ્યો છે. સાથે જે શાકભાજી પકાવતા ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે, જે શાકભાજી પકે છે, અન્ય પાક કરે છે, એ તમામ લોકોના ખેતરોમાં જે રીતે વરસાદ અતિશય થવાના કારણે પાક સંપૂર્ણપણે ધોવાઈ જવા પામે છે, નિષ્ફળ થવા પામે છે. એટલે હજારો હેક્ટર જમીનોમાં નુકસાન થવા પામ્યું છે. આ તમામ નુકસાનનું સર્વે કરીને એને સંપૂર્ણપણે એટલે કે એવું નહીં કે ભાઈ આટલા આપીને છૂટા થઈ ગયા, પરંતુ ખેડૂત આ દર વખતે આ દર્દ સહન કરે છે, આ જગતનો તાજ. એટલે એને સંપૂર્ણપણે એને વળતર આપવામાં આવે અને ખેડૂતને જે રીતે વાત કરવામાં આવી હતી 2022માં આવક ડબલ કરવાની, તો એની આવક આવી રીતે કંઈક ડબલ થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે. જસપાલસિંહ, એક તરફ 93 રૂપિયા પેટ્રોલ લીટર છે અને બીજી તરફ ફક્ત 100 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ બાબતે કોઈ ઉગ્ર રજૂઆત આગળ પણ કરવામાં આવશે? શું માનો છો 100 રૂપિયા જે આપવામાં આવી રહ્યા છે? આમ તો કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે. સાથે સરકારશ્રીથી અમારા જે વિરોધ પક્ષના નેતા છે માનનીભાઈ અમિતભાઈ ચાવડા સાહેબશ્રી છે, શક્તિસિંહ, આ બધા જ લોકોએ 100 રૂપિયા જે વાત જે 100 રૂપિયા છે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય. એ સામાન્ય માણસની ક્રૂર મજાક કરી રહ્યા છે આ સરકાર. એટલે જનતાએ જાગવાની જરૂર છે કે આ રીતે જો આ 100 રૂપિયા તમને આપવામાં આવે કે 100 રૂપિયા એક વ્યક્તિના, તો કેવી રીતે ચલાવી શકાય? આ બિલકુલ ચલાવી નહીં શકાય. આગામી હજુ પણ જો સુધારો કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષના નેતા શ્રી ગુજરાત વિધાનસભામાં પણ રજૂ કરવાના છે. સાથે અમે પણ આંદોલન કરીશું.